આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ। રિપોર્ટર રીનાબેન દવે, અહેવાલ વલ્લભભાઈ પરમાર। જય જબ અનામત ચુકાદા મામલે આજે ભારત દેશ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ સહિત મેંદરડા, વિસાવદર, ભેસાણ, માળિયા, માંગરોળ, વંથલી અને માણાવદર સહિત તાલુકામાં આશિક બંધ સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર કરીને જિલ્લા અને તાલુકા મથકોની કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો હતો। मिलेगा जिनकी एक महीने आरक्षण का फायदा हेलो भारत देशની સંવિધાનિક બેન્ચ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકોના અનામતમાં જે સેપરેશનની વાત કરી છે, તો અમે આજે જે બંધના એલાન દરમિયાન સુપ્રીમ કોર્ટને કહીએ છીએ કે તમારામાં જો પાણી હોય તો EWSમાં તમે સેપરેશન કરો, તમારામાં પાણી હોય તો જનરલ જે કોટા છે એમાં તમે સેપરેશન કરો। જે લોકોને હજી માત્ર શિક્ષણનો પૂરો અધિકાર મેળવ્યો નથી એવા લોકોમાં તમે જે સેપરેશન કરવા માગો છો, તો આ દેશના જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ગરીબ વર્ગમાં વિભાજન કરી અને એમાં જે વિદ્રોહ પેદા કરવો છો એની સામે આ દેશના નાગરિકોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે અને આજે જૂનાગઢ સંપૂર્ણપણે બંધ છે અને જૂનાગઢની જનતા જે છે આજે રોડ ઉપર છે અને એ કહેવા માગે છે કે આ જે ચુકાદો છે એ તાત્કાલિક અસરથી પાછો ખેંચી નવો અધિનિયમ લાવી અને જે મૂળભૂત જે બંધારણની જોગવાઈ છે એ જોગવાઈ અનામતની કાયમ કરવામાં આવે। અમે અત્યારે અહીંયાથી નીકળી જૂનાગઢની બજારોમાં ફરી, અત્યારે સ્વયંભૂ રીતે જૂનાગઢની બજારો બંધ છે, બજારોમાં ફરી
અને અમે કલેક્ટર કચેરીએ જઈ અને રાષ્ટ્રપતિને અમારી જે માંગણીઓ છે એ સોંપવાના છીએ. અત્યારે જૂનાગઢની તમામ જનતા આ બંધની સાથે છે અને સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એ ચુકાદોની વિરુદ્ધમાં જૂનાગઢે સંપૂર્ણપણે બંધ પાડ્યું છે. આ જે બંધ છે આજે સંપૂર્ણપણે બંધ પાડવામાં આવ્યું છે. એમ છતાં પણ જો સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય નહીં બદલે, સંસદમાં જો અધિનિયમ નહીં લાવે તો આવનારા સમયમાં આનાથી વધારે જલદ કાર્યક્રમો આપી આ દેશની જે જનતા છે એ સુપ્રીમ કોર્ટને એના મોઢા ઉપર ચોપડી દેશે કે તમે અમારા બાપ નથી, આ જનતા દેશની બાપ છે. મેંદરડા નગર તેમજ તાલુકાના ગામડાના વેપારીઓ તથા નાના મોટા ધંધા તેમજ દુકાનો બંધ રાખી બધા સમાજના લોકોએ ભારત બંધને પૂરું સમર્થન આપ્યું. મેંદરડા તાલુકાના આગેવાનો દ્વારા મામલતદાર શ્રીને આવેદન આપી વિરોધ દર્શાવ્યો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમારી એકતા. મોટાનું શાક લેવા આવ્યું હોય ખાલી ચાલો પાટીઓ લેતો આવું બધું કામ. આપણા મોટા વિસાવદર અનુ જાતિ સમાજ દ્વારા ભારત બંધના એલાન અનુસંધાને વિસાવદર બંધ પાળ્યો. આજે ભારતભરમાં અનુ જાતિ સમાજ દ્વારા ભારતીય સંવિધાનમાં જે ફેરફાર કરવા બાબત સરકારે જે પગલું લીધું છે તેના અનુસંધાને અનુ જાતિ સમાજના ભારતીય નાગરિકો નારાજ હોય અને ભારતના બંધારણ મુજબ એસસી અને સેન્ટ સમાજમાં વિભેદ ના થવો જોઈએ એ બાબતે આજે પૂરા ભારત દેશમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તે અન્વયે વિસાવદર તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના અનુ જાતિના આગેવાનો, અગ્રણીઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર પહેરી આ બધાના એલાનમાં જોડાયા હતા. વિસાવદરના વેપારીઓ સાથે વિવેકતા પૂર્વક પુષ્પ અર્પણ કરી આ બંધના એલાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી અને તેમાં વેપારીઓ તેમજ અન્ય સમાજના લોકો તેમજ પોલીસ સ્ટાફ વગેરેએ પૂરો સહયોગ આપ્યો હતો. આમ આજે ભારત બંધના એલાન અન્વયે વિસાવદરમાં પણ બંધ પાળવામાં આવ્યો હતો. તેમના ગુજરાત રાજ્ય પ્રદેશ મંત્રી ઉમેશભાઈ નાગવંશીએ જણાવ્યું હતું. જય ભીમ, જય સંવિધાન સાથીઓ. હું ઉમેશ નાગવંશી. જે ભારત બંધના એલાનમાં જે આજે તમામ લોકો જોડાઈ રહ્યા છે તેને નમ્ર વિનંતી છે કે સ્વૈચ્છિક રીતે તમામ લોકો જોડાય અને બંધ પાળે. અમે પણ વિસાવદર તાલુકામાં એક ફૂલ આપી
અને બંધ પાળવાનું કહી વિનંતી કરી અને બંધ પાડેલું છે. તો તમામ આપણા ભીમ સૈનિકોને વિનંતી છે કે બંધના એલાનમાં જોડાવ અને બંધ પાળો, પણ સરકારી મિલકત કે કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટીને નુકસાન ન થાય તે પણ આપણે કાળજી રાખવી પડશે. સંવિધાનના દાયરામાં રહી તમામ લોકો કાયદાનું પાલન કરી અને સ્વૈચ્છિક રીતે જોડાય, બસ એવી એ જ અમારી નમ્ર વિનંતી છે. જય ભીમ, જય સંવિધાન.